અમુક અમુક રૂપના ખાલી ધ્યાન ધરાઈ જાય ને તો આપણું જીવન પવિત્ર થઈ જાય. રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે. જયારે રાવણ અને કુંભકર્ણનો સંવાદ છે, જયારે રાવણ સીતાજીને લેવાની વાત કરે, કુંભકર્ણ સૂતો છે. રાવણે કહ્યું, ભાઈ જલ્દી ઉઠો, જલ્દી ઉઠો તમે. કુંભકર્ણ કહે છે, પણ શું થયું? અરે હું રામની પત્નીને હરીને લાવ્યો છું અહીંયા, સીતાજીને લાવ્યો છું અહીંયા. સીતાજીને હું હરણ કરીને લાવ્યો છું. એટલે કુંભકર્ણએ પૂછ્યું કે એને ભોગવી તે ભોગ ભોગવો? એટલે રાવણે કહ્યું, ના, હજ નથી ભોગવો. એટલે કુંભકર્ણએ પ્રશ્ન કર્યો, કેમ ન ભોગવો? હરણ કરીને લઈ આવ્યો અને તે ભોગ ન ભોગવો હજી? ત્યારે રાવણ બોલે છે કે હું લઈ આવ્યો છું રામની પત્નીને, પણ સીતા રામ વગર બીજા કોઈનું સ્મરણ નથી કરતી. સીતા રામ વગર બીજા કોઈની સામે જોતી નથી ને બીજાને કોઈને સ્વીકારતી જ નથી. ત્યારે કુંભકર્ણએ કહ્યું કે રામ સિવાય કોઈને સ્વીકારતી નથી? ના, નથી સ્વીકારતી. તો એક કામ કર, તને તો બહુ બધા રૂપ લેતા આવડે છે, તું રામ બની જા, શ્યામ વર્ણનો, તમાલ વર્ણનો રામ બની જા. અને ત્યારે રાવણ બોલ્યો છે કે હું રામ બનું એનો મને વાંધો નથી, પણ રામનું રૂપ લઉં ત્યારે મારા મનમાંથી ખરાબ વિચારો વયા જાય છે. જય સિયારામ. ભાનુબાપુ, ભાવનગર, રામકથા અને ભાગવત કથાના વક્તા. 2 દિવસથી જિગ્નેશ દાદાનો એક વિડીયો ફરી રહ્યો છે અને એ વિડીયો જોતા જિગ્નેશ દાદાએ વ્યાસગાદી પરથી આવું નહીં બોલવું જોઈએ, અથવા તો દાદા બોલ્યા છે તો કઈ રામચરિત માનસમાં રાવણ અને કુંભકર્ણનો આવો ભયંકર સંવાદ છે એનું પ્રૂફ 5 થી 7 દિવસમાં આપવા વિનંતી, અથવા તો 5-7 દિવસમાં તેમનું પ્રૂફ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વ્યાસગાદીને ન શોભે એવા શબ્દોમાં તમે રામચરિત માનસના આ પ્રસંગનું વર્ણન કર્યું છે દાદા, એ અયોગ્ય છે અને અમે અથવા તો અમારું આખું ગ્રુપ ખૂબ જ નારાજ છીએ. એટલા માટે કૃપા કરી અને 5-7 દિવસમાં આ પ્રૂફ આપવા વિનંતી. જય સિયારામ. જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણાની જાનકી, તાકે જુગપદ કમલ મનાવો ને જાસુ કૃપા નિર્મલ પદ પાવું. જેનું ધ્યાન કરવાથી, જેના ચરણ કમલની અંદર મસ્તક મૂકવાથી ભગવતી જાનકીજી નિર્મળ બુદ્ધિને આપનારી છે અને અતિશય પ્રિય કરુણાની દાન ભગવાન રામજીનું પ્રિય પાત્ર છે. એમને લઈ અને કોઈ સંવાદો થાય ત્યારે વ્યાસપીઠની એક ગરિમા છે, પાત્રોની એક મહિમા છે. જ્યારે જ્યારે વર્ણન થાય, જ્યારે જ્યારે તમે વર્ણવો વ્યાસપીઠ ઉપરથી, ત્યારે વ્યાસપીઠની એક જવાબદારી છે, કેટલો ન્યાય આપવો જોઈએ, કોઈ પાત્રની ગરિમા અને મહિમાનું હનન ન થાય. એ જ વક્તા છે. વક્તાએ પૂર્ણ કાર્યથી, સમજદારીથી, જવાબદારીથી, વફાદારીથી શાસ્ત્રને, સનાતન ધર્મના શાસ્ત્રને વફાદાર રહેવું જોઈએ. સાહેબ, ગમે તેવું બોલો તો એ વક્તવ્યનો અધિકાર નથી. વ્યાસપીઠ ઉપરથી ગમે તે ન બોલાય, ગમે એવી ભાષાની અંદર કોઈ પાત્ર સાથે ચર્ચા ન કરાય, કોઈના એવા સંવાદો તમે ન લાવો કે જગતને હું તમે ન્યાય ન આપી શકીએ. એટલે કરબદ્ધ મારી પ્રાર્થના છે અને મારો આખો સાધુ સમાજ જનક સુતા જગજનની જાનકી, સીતાજી ઉપર જે ચર્ચા થઈ, જાનકીજી ઉપર જે વાતો કરવામાં આવી છે વિદવત કથાકારો દ્વારા, એ જરાક સમજદારીથી સમજી લે, જોઈ લે અને જગદંબા જાનકીજીના ચરણમાં પુનઃ વંદના કરી અને માફી માંગી લે. કારણ કે જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણાની જાનકી, જે ભગવાન રામને બહુ પ્રિય છે સાહેબ. અને એમ કહ્યું, રામ રોજ પાવક વચ રહી, રામજીનો રોષ ન થાય, આ બ્રહ્માંડ ચલી ઉઠે. માટે કરબદ્ધ પ્રાર્થના છે વ્યાસપીઠની મહિમા અને ગરિમાને જાળવી અને આપ કથા ક્ષેત્રમાં ખૂબ આગળ છો તો ખૂબ આગળ વધો. સાધુ તરીકે અમારા આશીર્વાદ જ છે. અને આપ પૂજ્યજન છો તો પૂજ્ય ચરણે જગતને સત્ય આપવું જોઈએ. અને અમુક સંવાદો કદાચ એવા હોઈ શકે કે ન હોય તો એને વર્ણન કરવાની બહુ જરૂર નથી. જગતની અંદર જે પાત્રને સ્થિત રીતે સહનશીલતાની પ્રતિમા એવી માં જાનકીજીને રજૂ કર્યા છે, એવી રીતે કરો. છોડા અને સાધ સીતાને યારાના
હો તો એસા હો, સીતાજીના સાથની વાત કરો. સીતાજી લંકામાં રામ રામ કહી અને વસમો વિયોગ સહાયો એ ચર્ચા કરો. સીતાજી કેવા છે તો સીતાજી માટે એમ કીધું છે પૃષ્ઠનું સીત જટા એક બેની અને જપતી હૃદય રઘુપતિ છે ગુરુ છે ની. આવી અનેક માતાજી ઉપર વર્ણન કરવામાં એવું વર્ણન કરી અને સંવાદો રજૂઆત કરવી જોઈએ. કાંઈ ફેરફાર હોય તો સમજદારી સમજી લેવું, સમાજને ખોટો મેસેજ ન પડે અને સાધુ બ્રાહ્મણો વ્યાસપીઠને શોભાવે એવી મારી કરબદ્ધ પ્રાર્થના સાથે બધાને જય સીતારામ. જય સિયારામ. હું નિખિલ હિમાવત, રામાનંદી નવનિર્માણ સેના અધ્યક્ષ. તાજેતરમાં જ ભારતના પ્રખ્યાત કથાકાર એવા જિજ્ઞેશ દાદા તરફથી રાવણ અને કુંભકર્ણનો એક સંવાદ રજૂ કરવામાં આવ્યો છે કથા દરમિયાન. તો હું જિજ્ઞેશ દાદાને આ કથામાં જે એને સંવાદ રજૂ કર્યો છે તેનો ખુલાસો માંગુ છું કે રામાયણ અથવા તો કોઈ પણ હિન્દુ ગ્રંથમાં આવો સંવાદ ક્યાં રજૂ કરવામાં આવ્યો છે, કઈ જગ્યાએ લખવામાં આવ્યો છે. તો તમે વ્યાસપીઠ ઉપર બેસી અને તમારા મનમાં કોઈ પણ વિચાર આવે અને તમે રજૂ કરી શકો એવું ન ચાલે. આ માતા જાનકી ઉપર અભદ્ર ટિપ્પણી જરાય સાખી લેવામાં નહીં આવે. હિન્દુ ધર્મનું અપમાન છે. અમારી સેના દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતના સમગ્ર જિલ્લામાંથી આપની ઉપર ભારતીય દંડ સંહિતા મુજબની કાર્યવાહી કરી અને હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવી તથા જાણી જોઈને હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવું એવી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો આ કથા દરમિયાન તમે તમારો ભૂલ નહીં સ્વીકારો અથવા તો એનો જાહેર ખુલાસો નહીં આપો તો સમગ્ર ગુજરાતમાં આનો પડઘો મોટો પડશે. જેથી હું આપને ચેતવણી આપવા માંગુ છું કે જો તમે વારંવાર હિન્દુ ધર્મનું અપમાન કરવા માટે આવી રીતે આપણા જ ધર્મનું આપણે જ આવી રીતે અપમાન કરીએ તે ખૂબ જ નિંદનીય બાબત છે. તેથી આ કથા દરમિયાન તમે જાહેર ખુલાસો આપી અને સમગ્ર ભારત દેશમાં જ્યારે આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અને માતા જાનકી હોય એમની ઉપર આવી અભદ્ર ટિપ્પણી થઈ હોય તો તેમનો ખુલાસો આપે અને જાહેરમાં એ જ મંચ ઉપરથી માફી માંગો. જય સિયારામ.